ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના વિડીયોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે સિમોનના પિત્તર, જેના સાસુ બીમાર હતા તાવથી, એમના વિશેનો અભ્યાસ કરવા માંગીએ છીએ. કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો વિશે જોઈ રહ્યા છે. અને જો તમે ધ્યાનથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના દરેક ચમત્કારોને તમે તપાસો તો તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વિશે આપણને શીખવા મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જરૂરિયાતમંદ જે લોકો હતા તેમના પ્રત્યે એમણે પોતાની દયા દર્શાવી, એ વાત આપણે જોઈ શકીએ છીએ. તેમણે જે લોકો માંદગી અને બીમારીમાં હતા તેઓને સાજા કર્યા, જેઓને ભૂતો વળગ્યા હતા તેઓને માંથી એમણે ભૂતો બહાર કાઢ્યા, એ વાત આપણે જોઈ શકીએ છીએ. માર્ક 5મો અધ્યાય એના 1 થી 20 વચનો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ અશુદ્ધ આત્મા વળગેલાને સાજો કરે છે. એ ચમત્કાર ત્યાં આપણે જોઈએ છે. માર્ક 5મો અધ્યાય 18 ને 19 વચન આ પ્રમાણે કહે છે: અને તે વહાણમાં ચડતા હતા એટલામાં જેને દુષ્ટ આત્મા વળગ્યા હતા તેણે તેમની પાસે અથવા તેમની સાથે રહેવાની વિનંતી કરી, પણ ઈસુએ તેને આવવા ન દીધો. પણ તેને કહે છે કે તારા ઘેર તારા સગાઓની પાસે પાછો જા, અને જો પ્રભુએ તારા માટે જે બધું કર્યું છે અને તારા પર જે દયા બતાવી છે તેની ખબર એ લોકોને તું આપ. મિત્રો, ઘણી બધી વાર લોકો સાજા થવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એ દયાની માંગણી કરતા હતા. માંથી 15મો અધ્યાય 21 થી 28 વચનમાં આપણે એ બિન યહૂદી જે કનાની સ્ત્રી હતી એની દીકરીને જે દુષ્ટ આત્મા વળગ્યો હતો અને તેમને સાજી કરે છે એની વાતને આપણે જોઈ શકીએ છીએ. અને તે સ્ત્રી પણ પ્રભુ ઈસુ પાસે દયાની એ માંગણી કરતી જુએ છે, આપણે જોઈ શકીએ છીએ. માંથી 15 અને 22 આ પ્રમાણે કહે છે: અને કનાની સ્ત્રીએ તે શીમમાંથી આવીને બૂમ પાડીને તેમને કહ્યું કે, ઓ પ્રભુ દાઉદના દીકરા, મારા પર દયા કરો, મારી દીકરી દુષ્ટ આત્માથી બહુ પીડા પામે છે. માંથી 17મો અધ્યાય 14 થી 18 આપણે જોઈએ, અને સાથે સાથે માર્ક 9 14 થી 29 અને લુક 9 37 થી 33 વચનમાં દુષ્ટ આત્મા વળગેલા એક છોકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજો કરે છે. તેમાં પણ તેના પિતા દયાની માંગણી કરતા આપણે જોઈ શકીએ છીએ. માંથી 17 અને 15માં લખ્યું છે કે, પ્રભુ મારા દીકરા પર દયા કરો, કેમ કે તેને ફેફડાનું દરદ છે અને તે બહુ પીડાય છે. તે ઘણીવાર અગ્નિમાં ને ઘણીવાર પાણીમાં પડી જાય છે. અહીંયા પણ આપણે દયાની માંગણી સાથે આપણે લોકોને જોઈ શકીએ છીએ. માર્ક 10:46 થી 52માં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંધ બારતીમાયને દેખતો કરે છે. તેણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીને દયાની માંગણી કરતી એ પણ આપણે જોઈ શકીએ છીએ. માર્ક 10 અને 47 કહે છે: અને ઈસુ નાઝારી એમ સાંભળીને તે બૂમ પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, ઓ ઈસુ દાઉદના દીકરા, મારા પર દયા કરો. ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે પણ વધસ્તંભ પર પવિત્ર બલિદાન દ્વારા આપણા માટે તારણો જે ગહન અને સત્ય માર્ગ તૈયાર કર્યો, એમાં પણ આપણે ઈશ્વરની મહાન દયાને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. કારણ કે અસંખ્ય લોકો પાપના લીધે એ નર્કને લાયક હતા, પણ ખ્રિસ્તે દયા કરી, દયા દર્શાવીને નાશમાં જતા અથવા નર્કમાં જતા આપણે બચી જઈએ એ માટે એમણે તારણનો માર્ગ કહ્યો. પણ મિત્રો, આપણે નર્કમાં જતા ત્યારે જ બચી શકીએ છીએ કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારણહાર તરીકે, માલિક ઈશ્વર તરીકે કબૂલ કરીએ છીએ, એમની પર વિશ્વાસ કરીએ છીએ અને એમને સ્વીકારીએ છીએ, ત્યારે આપણે દયાનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને અહીંયા એ જ વાત આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિત્તરની સાસુ પર જે દયા દર્શાવે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આજે આપણે એ વિડીયોમાં જોવા માંગીએ છીએ. મિત્રો, એની સાથે તમે જુઓ તો માર્ક 1 અધ્યાય 29 થી 31 અને લુક 4:38 થી 39 વચનમાં જ આ વાત આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરની સાસુ પર દયા દર્શાવે છે. મિત્રો, આ જે 2 કલમો છે એમાંથી આપણે જો 3 પ્રશ્નોના જવાબ આપણને મળે છે. જો 3 પ્રશ્નો પૂછીએ તો એનો જવાબ મળે તો આ વાતને વધારે સારી રીતે આપણે સમજી શકીએ કે સાજાપણું કેવી રીતે પ્રભુ આપે છે. એના 3 બાબતો આપણે અહીંયા પ્રશ્નો પૂછીએ કે પિત્તરની જે સાસુ હતા એ શાનાથી પીડાયતા હતા. બીજું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને કેવી રીતે સાજા કર્યા. અને ત્રીજું, જ્યારે પિત્તરની સાસુએ સજાપણું મેળવ્યું ત્યારે પિત્તરની સાસુનો પ્રતિભાવ કેવો હતો. મિત્રો, 14 અને 15 કલમમાં આપણે જો પ્રશ્નો પૂછીએ તો એના જવાબો આપણે મેળવીએ તો આપણને સારી રીતે આ શાસ્ત્ર ભાગને આપણે સમજી શકીએ. 14મી કલમ હું વાંચું, તમે ધ્યાનથી સાંભળજો. માથીને લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 14મું વચન:
ત્યાં પ્રભુનું વચન કહે છે, અને ઈસુએ પિત્તરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માંદી પડેલી જોઈ. હવે પહેલો પ્રશ્ન અહીંયા થાય કે શું હતું, એમને કઈ પીડા ભોગવી રહ્યા હતા પિત્તરની સાસુ? તો પિત્તરની સાસુ અહીંયા હતા, એનો અર્થ એ પણ છે કે પિત્તરે પરણેલા હતા. અને પહેલો કરંથી 9:5 પણ આપણને બીજી સાબિતી મળે છે કે પિત્તર પરણેલા હતા. ત્યાં વચન કહે છે પહેલો કરંથી 9:5 કે શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની જેમ મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી? આવું પાઉલ કહી રહ્યા છે. અને એ વાત આપણને મળે છે કે પિત્તરે પરણેલા હતા. પિત્તરની સાસુની પરિસ્થિતિનું વર્ણન કરવા માટે અહીંયા ગ્રીક શબ્દ છે બેલો, BALLO નો અર્થ એવો થાય છે કે ગંભીર બીમારી, અને એના લીધે પથારીવશ થવું, એની વાત અહીંયા આપણને જોવા મળે છે. હવે લુક એ ડોક્ટર હતા. એ અહીંયા કેવી રીતે વાતને નોંધે છે ગંભીર અને અદ્ભુત રીતે? તો કે છે લુક 4:38 લુક આ પ્રમાણે કહે છે કે સભાસ્થાનમાંથી નીકળીને તે સિમોનને ઘેર ગયો, અને સિમોનની સાસુને સખત તાવ આવતો હતો, અને તે હકમાં તેઓએ તેને વિનંતી કરી. અહીં સખત તાવ જે શબ્દ સૂચવે છે કે સાસુ જે હતા એમના પિત્તરની, એમની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી, અને પથારીવશ હતા, હલનચલન નહીં કરી શકતા, ઊભા નહીં થઈ શકતા, બહુ ખરાબ પરિસ્થિતિ, દયાજનક પરિસ્થિતિ હતી. અને પિત્તરની સાસુ પર અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દયાને પ્રદર્શિત કરે છે. ઈસુ એ જુએ છે, અને શું કરવાની જરૂર છે એના હકમાં એની પહેલ કરે છે. માટે મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણી પર સતત દ્રષ્ટિ રાખે છે. આપણને શાની જરૂર છે એ જાણે છે, ને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા હકમાં કરે પણ છે ખરા. અને અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે કે સિમોનની જે સાસુ છે એને શું તકલીફ છે, અને કેવી રીતે સાજાપણું મેળવી શકે એની પણ એમને ખબર છે. અને માંથી કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરના ઘરે આવ્યા ત્યારે કે પિત્તરની સાસુને તાવે માંદા પડેલા જોયા. માટે પ્રભુ ઈસુએ પિત્તરની સાસુને હાથે સ્પર્શ કર્યો. અને હવે આપણે જોઈએ કે તેમને શું થયું એ જોઈએ. તો 15મી કલમ આપણે જોઈએ તો કે છે, અને તે તેના હાથને અડક્યા એટલે તેનો તાવ જતો રહ્યો, અને તેણે ઉઠીને તેમની સેવા કરી. મિત્રો, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરની સાસુને અડક્યા, અને તેમનો સખત તાવ, જીવલેણ અથવા પથારીવશ હતા, એ તાવ એ જ સેકન્ડે જ્યારે પ્રભુ અડ્યા ત્યારે કે છે તાવ એ જતો રહ્યો. અહીં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે છે સાજાપણું આપનાર ઈશ્વર તરીકે આપણે એમને જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે બીમારી મટાડવાનું કે છે અદ્ભુત એ જે સામર્થ્ય છે અથવા પરાક્રમ રહેલું છે. એ પરથી આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સામર્થ્યવાન ઈશ્વર છે. પિત્તની સાસુ કે તરત જ સાજી થઈ, બરાબર? એ વિશે તમે વિચાર કરો કે કેવી રીતે તરત સાજી થઈ. તે ખરેખર ગંભીરપણે તાવથી પીડાતા હતા અને પથારીવશ હતા. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તની સાસુને સાજા કર્યા ત્યારે કે છે તેમણે આરામ કર્યો નહીં. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે આપણા જીવનમાં જેનો અનુભવ કર્યો છે કે જ્યારે આપણે બીમારીમાંથી સાજા થઈએ તો આપણને શરીરમાં ઘણી બધી વીકનેસ હોય છે, અને આપણને સાજા થયા પછી પણ આરામની જરૂર રહે છે. તેના બદલે અહીંયા પિત્તની સાસુ હતા, એ સાજાપણું મેળવ્યા બાદ તરત જ એક સ્ત્રી અને માતાએ જે કરવું જોઈએ તે પ્રમાણે એમણે પોતાના ઘેર આવેલા મહેમાનોની એમણે સેવા કરી. પ્રભુ ઈસુના સ્પર્શ દ્વારા કે છે સંપૂર્ણ અને ત્વરિત સજાપણું મળ્યું, અને સહેજ પણ એમના શરીરમાં વીકનેસ એ હતી નહીં. આપણે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકીએ છીએ, અને એ વાતની સહેજ પણ શંકા નથી કે એ પિત્તની સાસુ એ ઉત્તમ રસોઈયા પણ હશે. માટે જ કે છે તેમણે દરેકના આનંદ માટે કે છે તે જ રાત્રિનું ભોજન એમણે બનાવ્યું. અને આ ચમત્કાર આપણને યાદ અપાવે છે કે પ્રભુ ઈસુએ બીજાઓને પણ કેવી રીતે તરત જ સાજા કર્યા એ પણ આપણને યાદ આવે છે. પરંતુ એ પણ વિચારો કે કેવી રીતે દયા આ સ્ત્રીને ખૂબ જ વ્યક્તિગત લાગુ કરી શકે આપણા જીવનમાં પણ. અને પિત્તરની સાસુએ પણ એમની પર જે દયા થઈ એને કેવી રીતે એમણે લાગુ કરી, અને કેવી રીતે વ્યક્તિગત રીતે આપણે એને જોઈ શકીએ. તો 14મી કલમમાં પણ આપણે જોયું કે પ્રભુ ઈસુએ પિત્તરની સાસુને તાવે પડેલી જોઈ હતી. અહીં એવી રીતે જોવાની વાત નથી કે પ્રભુ પસાર થતા અને એની પર
નજર પડી, પણ અહીંયા કાળજીપૂર્વક અને ધ્યાનથી જોવાની વાત કરી છે. અને મિત્રો ફક્ત ધ્યાનથી જુએ છે એટલું જ નહીં, પણ એ જેને જોવામાં આવે છે તેને ધ્યાનથી કાળજીપૂર્વક એના વિશે વિચારવામાં પણ આવે છે. મિત્રો પ્રભુની દ્રષ્ટિ પણ આ જ રીતે આપણી પર છે અને આપણને જુએ છે ધ્યાનથી, કાળજીથી, અને આપણા વિશે વિચાર પણ કરે છે કે આપણને શાની જરૂર છે અને એ કેવી રીતે પૂરું પાડવાનું. આ બધું જ પ્રભુ આપણા હકમાં પણ કરે છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યક્તિગત રીતે દયા દર્શાવે છે, તેને આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો આપણા પર પણ પ્રભુ આ રીતે જ વ્યક્તિગત દયા દર્શાવે છે અને ઊંડાણપૂર્વક આપણી જરૂરિયાતોને જાણીને એ પૂરી પણ પાડે છે. બીજી રીતે તેમની દયા એ વ્યક્તિગત રીતે લાગુ કરવામાં આવી હતી. તે હકીકત એ છે કે પ્રભુ ઈસુની પિત્તરની જે સાસુ હતા, પ્રભુ ઈસુએ જે પિત્તરની સાસુને સ્પર્શ કર્યો હતો અને કે છે તે તરત જ સાજા થયા. આ સ્પર્શ કે છે દયાના જે દયા કહેવાય એનો એક ભાગ હતો અને તે પણ વ્યક્તિગત. મિત્રો પ્રભુ પણ આપણને વ્યક્તિગત ઓળખે છે અને આપણે એમના દયાના એ ભાગ બનીએ છીએ. પણ ખૂબ જ અદ્ભુત હકીકત એ છે કે પિત્તરની સાસુ એ સાજા થઈને તરત જ તેમણે તાવ જે હતો એમનો એ છોડીને ચાલ્યો ગયો. પ્રભુ ઈસુએ પિત્તરની સાસુની જરૂરિયાતોને પૂરી કરી. સાથે અહીંયા એ પણ અગત્યનું છે કે ઈસુએ જ્યારે તેમની પર દયા કરી ત્યારે તેમનો પ્રતિભાવ એ હતો કે તેમણે ઊભા થઈને ઈસુની અને લોકોની સેવા કરી. અહીં આપણને શીખવા મળે છે કે ઈસુ તેમના બાળકોને અંગત રીતે ઓળખે છે અને તેમની જરૂરિયાતોને પણ એ પૂરી પાડે છે અને ઘનિષ્ઠ રીતે સ્પર્શનો અનુભવ કરાવે છે. પિત્તની સાસુ તરત જ કે છે સેવા કરવાનું શરૂ કરે છે અને આપણે તેમની પાસેથી એક સારું ઉદાહરણ આ પણ શીખી શકીએ છીએ. તેમણે માંદગી પછી પણ તેમણે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી, પરંતુ તેમના ઘેર આવેલા મહેમાનોની સેવા પર એ ધ્યાનને કેન્દ્રિત કરે છે. તે એક સારા આતિથ્ય એટલે પરોણાઘાત કરનાર વ્યક્તિ તરીકે આપણે એમને જોઈ શકીએ છીએ. માટે આપણે પણ બીજાઓનું ઘેર સ્વાગત કરવું જોઈએ, એમની પરોણાગત કરવી જોઈએ, એમની સેવા પણ કરવી જોઈએ. શું આ ચમત્કાર આપણને મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાનો અનુભવ કરવા માટે તેમની તરફ વાળતો નથી? મિત્રો જ્યારે આપણે પણ બીમાર હોઈએ છીએ ત્યારે આપણું વલણ કયા પ્રકારનું હોય છે? શું તમે મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્પર્શનો અનુભવ કર્યો છે? શું મિત્રો તમે શારીરિક જ નહીં પણ આધ્યાત્મિક સજાપણું પ્રાપ્ત કર્યું છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અંગતતાના તરીકે વિશ્વાસ કરીને એમના અંગત અનુભવમાં આવીને એમના દીકરા દીકરીઓ બન્યા છે કે નહીં, એ અગત્યનું છે. માટે મિત્રો આ વાત પ્રભુ તમને સમજવાને કૃપા આપે એવી મારી અંતરની પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ.